મંગલાચરણ એવું દિવ્ય મંગલાચરણ છે, જાણે આખા ભાગવતનો વસ્તુ નિર્દેશ આ મંગલાચરણમાં કરે છે. પ્રભુના સ્વરૂપનું સમજણ આપી. જો રૂપ અને સ્વરૂપ બંનેમાં ફરક છે. ઘણી વાર રૂપનું વર્ણન આપણે સાંભળીએ છીએ, પ્રભુ કેવા છે તો કે વાંકડિયા કેશ છે, કમળની પાંખડી જેવા નેત્ર છે, શ્યામ વર્ણ છે. એ તો પ્રભુના રૂપનો પરિચય. અને પ્રભુમાં બંનેની મહત્તા છે, રૂપ અને સ્વરૂપ બંને. પ્રભુનું રૂપ તો એટલું મોહક છે કે જે મનને આકર્ષિત કરે છે, પણ પ્રભુનું સ્વરૂપ પણ એવું છે જે બુદ્ધિને આકર્ષિત કરે છે. અને એટલે જ અહીંયા સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ ત્રણેયનો પરિચય આપ્યો. કારણ કે પ્રભુના થવા માટે ત્રણની આવશ્યકતા છે. નેત્ર રૂપને જુએ, બુદ્ધિ સામર્થ્યને જુએ, મન સ્વભાવને જુએ. તો પ્રભુના આ ત્રણેયનો પરિચય આપી જીવના નેત્ર, મન અને બુદ્ધિ ત્રણેય પરમાત્માના કેમ થઈ જાય એનો પ્રયાસ કરે. પ્રભુનું સ્વરૂપ કેવું? વ્યાસજી પરિચય આપતા બોલ્યા, सच्चिदानंद रूपाय. देखो बड़ा महत्व का शब्द है रूपाय. આ જે કથા તમે સાંભળવા જઈ રહ્યા છો એ કોઈ નિરાકાર બ્રહ્મની વાત નથી. આ કોઈ નિરાકાર બ્રહ્મની કથા નથી. આ તો રૂપાય, જે રૂપ ધારણ કરીને આવે છે. મહાપ્રભુજીનું એક નામ છે સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારક. આપ તો સાકાર બ્રહ્મના સ્થાપક છે વિચારધારા. મહાપ્રભુજીનો મત છે બ્રહ્મ તો સાકાર છે. અને શાસ્ત્રોમાં જે નિરાકાર શબ્દ વાપરાયો છે એ નિરાકાર એટલે આકાર વગરના નહીં, અલૌકિક આકાર વાળા. એ જે સાકાર છે એ સાકારની વ્યાપકતા જ નિરાકાર જેવી પાસે છે. જેમ કોઈ સમુદ્રના કિનારે વ્યક્તિ ઉભો હોય અને એની વિરાટતા જુએ તો એને લાગે આનો તો અંત જ નથી, આ તો વ્યાપક છે, નિરાકાર છે. પણ એ નિરાકારતા આ જીવની અસમર્થતાને કારણે એને ભાસે છે. નિરાકાર એટલે અલૌકિક આકાર વાળા, લૌકિક જેવું રૂપ નથી. મહાપ્રભુજી તન મનુષ્યાકૃતિ છે, મનુષ્ય જેવો આકાર છે, પણ એમનો દેહ મનુષ્ય જેવો નથી. એ પંચ ભૌતિક દેહ નથી. એ તો કેવા છે? અપ્રાકૃતા કિલા કલ્પ યા સહજ સુંદર રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ રોમ રોમ આપનું તો સ્વરૂપ કેવું છે? શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ. અનેક અનેક પ્રકારથી ગુસાઈજી પ્રભુ ચરણે મહાપ્રભુજીના સ્વરૂપને સમજાવ્યું. આંખ જુએ તો આકાર છે, એ તો કેવલ મનુષ્ય આકારે દેખાય છે. પણ આપ તો પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત ધર્મ રૂપ. પ્રાકૃત ધર્મો આપના નથી. પ્રાકૃત ધર્મો જે સાધારણ મનુષ્યના હોય છે. આપ તો પરમ અલૌકિક છે. ચર્ચાઓ તો ઘણી થઈ જશે. પ્રભુના જે સ્વરૂપની ચર્ચા કરી રહ્યા છે, ઠાકોરજીનું સ્વરૂપ કેવું છે? રૂપાય. એક વસ્તુ યાદ રાખો, ઘણા લોકોને એમ થાય કે આ સ્વરૂપ ને આ બધું તો શરૂઆતની ભક્તિમાં હોય, પછી જેમ જેમ તમે આધ્યાત્મિક માર્ગે આગળ જાઓ એટલે પછી તો નિરાકાર બ્રહ્મની ઉપાસના આવી જાય. અરે ના, આપણા ઠાકોરજી અને આપણે બધા અહીંયા જેટલા બેઠા છીએ એ બધા મૂર્તિ પૂજકો છીએ. આ સ્પષ્ટ સમજી લેવો સિદ્ધાંત. પણ એક વસ્તુ યાદ રાખો, આપણે મૂર્તિને ભગવાન તરીકે નથી માનતા. મૂર્તિને ભગવાન તરીકે નથી માનતા, પણ ભગવાન મૂર્તિ રૂપે પધાર્યા છે એમ માનીએ છીએ. કારણ કે કોઈ પણ મૂર્તિમાં તાકાત નથી કે ભગવાન બની શકે. કોઈ મૂર્તિમાં એ તાકાત નથી કે ભગવાન બની શકે, પણ ભગવાનમાં એ તાકાત છે કે તમારા ભાવને પૂર્ણ કરવા એ મૂર્તિ બનીને તમારા ઘરે બિરાજી શકે. એટલે મૂર્તિ ભગવાન નથી બનવાની. ભગવાન મૂર્તિ સ્વરૂપે તમે જેની સેવા કરી શકો, તમે જે સ્વરૂપને લાલ લડાવી શકો એવું સ્વરૂપ ધારણ કરી તમારા ભાવવશ થઈ ઠાકોરજી લાલન બનીને તમારા ઘરે બિરાજે. એટલે ક્યારે એમ ન વિચારતા કે આ મૂર્તિમાં ભગવાન આવશે. આ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત નથી. આ ભગવાન આ લાલન રૂપે બિરાજ્યા છે એ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત. એટલે એમના જે હસ્ત છે ઠાકોરજીના હસ્ત છે, એમના જે ચરણ છે ઠાકોરજીના ચરણ છે.
સાક્ષાત પ્રભુ જ તમારા ભાવવશ તમે જેને સાચવી શકો એવા થઈને બિરાજે. એ તો ઘણા એમ કે ઠાકોરજી કેમ બોલતા નથી, માંગતા નથી, આરોગતા નથી. અરે આરોગતા નથી, માંગતા નથી એવા ઠાકોરજી તો સચવાતા નથી. માંગવા લાગશે તો સચવાશે? અરે મિશ્રીમાંથી દૂધઘરમાં લઈ જવા હોય તોય કેટલું ટેન્શન. એ આજ્ઞા દૂધઘરની લેતા લેતા તો પછી વર્ષ જતા રહે છે. સખડી તો આપણાથી ન થાય અને પાછળ ઈચ્છે શું? માંગી માંગીને આરોગે. તો તમે ધારો છો એમ કે માંગશે ત્યારે મિશ્રી માંગશે? મીઠી ખીર જો ભાવે લાલ કો, એને તો શું નથી ભાવતું? એ તો માંગશે કે તમે વિચારેલું નહીં માંગે, તમે જેની આજ્ઞા લીધી એ નહીં માંગે. ધર્મમાં હરિચ્છયા એટલે તો મહાપ્રભુજી કીધું કે ગુરુ આજ્ઞા તો ક્યાં સુધી છે? જ્યાં સુધી એ માંગતો નથી. પછી તો એ આજ્ઞા એ બાધક નથી રહેતી. પછી તો હરિચ્છયા. એ ક્યારે શું માંગે એનું કાંઈ નક્કી નહીં. આપવાની તૈયારી ખરી? તો એટલા માટે માંગતો નથી કારણ કે માંગે એવો તમારાથી સચવાય એવો. એટલે એ માંગે ત્યારે જ કૃપા એવું ન માનતા. એ નથી માંગતો એ પણ ન માંગીને પણ કૃપા જ કરી રહ્યો છે, જેથી તમારે જોડે સચવાય એવો થઈને બિરાજેલો. એક વસ્તુ યાદ રાખો, અને એ નથી માંગતો એટલે એ પ્રગટ નથી એવી માનવાની પણ ભૂલ ન કરતા. એ પ્રગટ જ છે, એ સાક્ષાત જ છે. એ માંગે ત્યારે જ સાક્ષાત થાય એવી ગેરસમજ પણ ન પાડતા. એ પણ ભૂલ છે. એક વસ્તુ યાદ રાખો, ઠાકોરજી ક્યારે પણ જીવને એની અસમર્થતાનું ભાન કરાવી, એને ક્યારે પણ અલ્પતાનો અહેસાસ નથી કરાવતો, એની અયોગ્યતાનો અહેસાસ નથી કરાવતો. ક્યારે પણ ઠાકોરજી તમારી પાસે એવું નહીં માંગે જે તમે આપી ન શકવાના. જો કુમનદાસજીના ઘરે પણ પધાર્યા ઠાકોરજી, કહેવા લાગ્યા, અરે સખાન મેં હોડ લગી હૈ, તુને કા બનાયો હૈ? પોતાનો રાજભોગ છોડીને કુમનદાસજીની કુટિયામાં પધાર્યા. કુમનદાસજીની વાર્તા વાંચો અને કહેવા લાગ્યા, અરે સખાન મેં તો હોડ લગી હૈ, તુને કા બનાયો કુમન? પ્રભુ બાવા આપકો કહા આરોગનો હૈ? પૂછ્યું આપને શું આરોગવું છે? बोले अरे बेजर की रोटी, टेंटी को साग, दही और संधानो. कुमनदास की यही तो सब धर्म सिद्ध भयो है. ઠાકોરજીએ એ જ માંગ્યું જે કુમનદાસજીના ઘરમાં હતું. નહીં તો એમના ઘર મઠડી, ઠોર, બુંદી. પ્રભુ ક્યારે પણ એ જીવ પાસે નથી માંગતા જે જીવ આપી ન શકે. અને એક વસ્તુ યાદ રાખો, તમારી સેવા કરવાની અસમર્થતા એ ક્યારે પણ કૃપા પ્રાપ્તિ માટે તમારી અયોગ્યતા નથી. તમે ન આપી શકો એનો અર્થ એ નથી થતું કે તમે કૃપા પ્રાપ્ત કરવા માટે અયોગ્ય થઈ ગયા. ક્યારે નહીં. એટલે એ વસ્તુ હંમેશા યાદ રાખજો, તમને પ્રગટ થઈને માંગતા નથી, એ તમારા પર કૃપા કરી રહ્યા છે ઠાકોરજી. કારણ કે પ્રભુને ખબર છે કે હું પ્રગટ થઈને માંગીશ તો આ મને પ્રગટ થયેલાની સેવા નહીં પહોંચી શકે. એટલે તમારા પર કૃપા કરવા માટે જ હમણાં જેવા થઈને બિરાજ્યા છે ને એવા બરાબર છે. નહીં તો એક દિવસ પણ સાચવી નહીં શકો. અને નથી માંગતા એટલે એ નથી એવું ક્યારે પણ ભૂલ ભરેલું વિચારતા નહીં. એ છે પણ તમે એને સાચવી નહીં શકો અને પછી એનો તમને ખેદ ન થાય એટલા માટે મૌન ધરીને બિરાજેલા. તમે જે આરોગાવો એ આરોગે, તમે જે રીતે ધરાવો એ ધરી લે. એમાં પણ એની કૃપા જ છે, હંમેશા યાદ રાખજો. એટલે હવે ક્યારે એવું કહેતા નહીં ને માંગતા નહીં કે ક્યારે એવું થશે બોલી બોલી માંગી માંગીને આરોગે. એ તૈયાર છે, તમે તૈયાર છો? અરે એ માંગે ધરીએ તો પછીની વાત. શું દૂધઘરમાંથી અનસકડી ધરવા તૈયાર છો? શું અનસકડીમાંથી સકડી ધરવા તૈયાર છો? અને સકડી ને આ બધું પછીની વાત. સર્વ વસ્તુ સમર્પણ, બધું એને ધરીને જ લેવું એવા સંકલ્પ સાથે સેવામાં તૈયાર છો? નથી તૈયારી તો ખોટી માંગ ન કરશો એની પાસે.
એને ખબર છે તમારા ઉપર ક્યારે કઈ કૃપા કરવી, કારણ કે હજી તમે તૈયાર ન હો ને એને જો તૈયાર કરી લીધો તો મનમાં ખેદ રહેશે, એને માંગ્યું ને હું ન આપી શક્યો, એને આરોગવાની ઈચ્છા હતી ને હું ન ધરી શક્યો, અને આવો ખેદ તમારા મનમાં ન થાય એટલે ઠાકોરજી માંગતા નથી. બીજું કોઈ કારણ નથી. એ ક્યાંક ઓછો છે, યા એ પ્રગટ નથી, યા એ સાક્ષાત નથી બિરાજતા, એ બધું એના બોલવા ચાલવા હલન ચલન એના પરથી નક્કી ન કરતા. મહાપ્રભુજીએ પુષ્ટાવીને પધરાયા એટલે સાક્ષાત જ છે, એમાં ક્યારે શંકા નહીં કરી. એક બેન પુષ્ટાવવા માટે ગયા વલ્લભકુલ પાસે, અને પુષ્ટાઈને પધરાવી દીધા. ને થોડી વાર બેઠા રહ્યા અને કહ્યું કે આપે મને શીખવાડ્યું તો નહીં કે શું ભોગ ધરવું, કઈ રીતે શિકાર ધરવું, કઈ રીતે આરોગાવું, કઈ રીતે ભોગ ધરવું, કઈ રીતે એમને સ્નાન કરવું, આ બધું કહ્યું તો નહીં. ત્યારે વલ્લભકુલે કહ્યું કે બેન આ પુષ્ટિ માર્ગ છે, અહીંયા અમે જીવને નથી શીખવાડતા, અહીંયા તો અમે ઠાકોરજીના કાનમાં કહીએ છે જે આ ધરે આરોગી લેજો, જે આ શિકાર ધરાવે પહેરી લેજો, પણ આના ઘરે આનંદથી બિરાજજો, એવું અમે ઠાકોરજીના કાનમાં કહીએ છે, જીવને નથી શીખવાડતા. જીવને તો ઠાકોરજી જ શીખવાડી દેશે સેવા, કારણ કે સેવા એ શીખવાની વસ્તુ નથી, એ તો કરતા કરતા ઠાકોરજી જ શીખવાડી દેતા. આ પુષ્ટિ માર્ગ છે. અહીંયા તો પ્રભુને સમજાવવામાં આવે છે, જીવને નથી સમજાવવામાં આવતું. તો જે આપણે વાત કરી રહ્યા છીએ સચ્ચિદાનંદ રૂપાય, આ રૂપ વાળા પરમાત્મા છે, નિરાકાર નથી. એટલે સૌથી પહેલા એક વાત સ્પષ્ટ સમજી લો, આપણે જેટલા છીએ બધા મૂર્તિ પૂજક સાકાર બ્રહ્મના ઉપાસકો છીએ. અને કોઈ પૂછે તો કહેવાનું હા અમે ભગવત સ્વરૂપમાં માનીએ છીએ કે જે અમારા ઘરે બિરાજે છે, હવેલીમાં બિરાજે છે, નાથદ્વારામાં બિરાજે છે, અમારો ઠાકોરજી એ જ છે. અને એટલા માટે જ આપણને અનુકૂળ થઈને, અને પ્રમાણ શું, જ્યારે મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા અને ભેખડ ખસી 7 તાડ ઊંચા મથુરાધીશ પ્રગટ થયા અને કહ્યું મારી સેવા કરો. મહાપ્રભુજી એટલું કહ્યું મારા ખોળામાં બિરાજો એટલા થાવ તો સેવા કરીએ, બાકી આટલા મોટા સ્વરૂપની અમારાથી નહીં થાય. અને મહાપ્રભુજીના ભાવને વશ થઈ મહાપ્રભુજીની ગોદમાં બિરાજે એવા મથુરાધીશ થઈ ગયા. તો તમારા માટે ઠાકોરજી જે નાથદ્વારામાં બિરાજે છે, વિચાર કરો એટલા મોટા સ્વરૂપે તમારા ઘરે આવીને બિરાજે તો સેવા કરી શકો એમ છો? અત્યારે જે સ્વરૂપ છે એ બરાબર નથી લાગતું તમારા માટે? બરાબર છે ને? તો હવે કોઈ અભાવ કોઈ પણ પ્રકારનો તમારા સ્વરૂપ માટે તમારા મનમાં રાખતા નહીં. તમે આટલા સ્વરૂપની આ રીતે જ કરી શકો એમ હતા એટલે ઠાકોરજી એવા જ થઈને તમારા ઘરે બિરાજે. એટલે એ જે રીતે બિરાજ્યા છે એ રીતે બિરાજવામાં પણ તમારા પર એની કૃપા જ છે. ચાપીજીમાં આવી જાય એ વાત તમને ફાવે એમ છે ને? હવે વિચાર કરો, નાથદ્વારા જેટલા હોત તો કેવા ગાડામાં જેમ પધાર્યા, યા ગિરધરજી જેવું સામર્થ્ય કરવું કે તમારા ખભા પર પધરાવીને લઈ જાઓ. અને એટલે પ્રભુએ પુષ્ટિ માર્ગમાં જે કૃપા કરી છે એ જીવને જોઈને કૃપા કરી. અહીંયા પ્રભુને અનુકૂળ જીવ નથી થતો, જીવને અનુકૂળ ઠાકોરજી થઈ જાય. આ પુષ્ટિ માર્ગ. તો પુષ્ટિ માર્ગ એટલે જે માર્ગ પર ચાલીને જીવ ભગવાન સુધી પહોંચે એ માર્ગ નહીં. પુષ્ટિ માર્ગ એટલે જે માર્ગ પર ચાલીને પ્રભુ જીવ સુધી પહોંચે એ માર્ગને પુષ્ટિ માર્ગ કહેવાય. અહીંયા તો પ્રભુ તમારા સુધી આવે. તો સચ્ચિદાનંદ રૂપાય, રૂપવાળા. કેવું રૂપ છે? સત, ચિત અને આનંદ. સતરૂપ એટલે ના સતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સત. જેનો ક્યાંય અભાવ ન હોય એને કહેવાય સત. પરમાત્મામાં સત તત્વ છે એટલે કે પરમાત્માનો ક્યાંય અભાવ નથી, બધે જ છે. મોટા મોટા લોકો જ્ઞાનીઓ એમ કરે ભગવાન ક્યાં છે, હોય તો દેખાય નહીં. અને ભક્તો એમ કહે શ્યામ લગ્યો સંગ ડોલે રી માઈ, શ્યામ લગ્યો સંગ ડોલે, જીત જાઉં તાડો હી આવે, વિના બુલાયો બોલે.
લોકો ગોતવા નીકળે ને દેખાતો નથી, ભક્તોને છોડતો નથી. એ લોકો તો કહે કે આ છોડે તો ક્યાંક જાઓ. અને એટલે તમને કોઈ પૂછે કે ભગવાન ક્યાં છે, તો તમારા ઠાકોરજી સામે આંગળી ચીંધીને કહેવાનું કે આ રહ્યો ઠાકોરજી. આપણો પ્રભુ તો અહીંયા છે, સતરૂપ પરમાત્મા છે. બીજું તત્વ પરમાત્મામાં છે ચિદ. ચિદી જ્ઞાને એ સર્વજ્ઞ છે. યા ચિત એટલે ચૈતન્ય. જ્યાં જે ચૈતન્યત્વ દેખાય છે એ બધું પરમાત્મા છે. અને વિચાર કરો, આપણા શરીરમાંથી ચૈતન્યત્વ નીકળી જાય પછી આ દેહની કોઈ કિંમત રહે? પછી આ શરીરની કોઈ કિંમત રહે? તમારી ભીતર ચૈતન્ય છે તો કોઈ પૂછે કે ક્યારે જવાના છે, ઘરે ફોન કરીને પૂછે ક્યારે જવાના છો? ચૈતન્ય જતું રહે પછી ફોન કરીને શું પૂછે? ક્યારે કાઢવાના છે આમને? પછી જવાના ન હોય પછી તો કાઢી જવાના. અને કઢાય કોને? જે જવાના માંગતું હોય. મોહ કેવો હોય સંસારમાં? મૂળ વાત એ છે, ચૈતન્ય છે. જ્યાં જ્યાં ચૈતન્યત્વ છે એ પરમાત્મા છે. જ્યાં 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 જ્ઞાન છે એ જ્ઞાન રૂપ પરમાત્મા છે. બસ જીવ અલ્પજ્ઞ છે, ભગવાન સર્વજ્ઞ છે. ભગવાન બધાના મનનું જાણે છે અને આપણે તો બાજુમાં બેઠા છે એના મનનું નથી જાણતા. અને નથી જાણતા એ જ સારું છે, નહીં તો કોઈના સંબંધ રહે? ભગવાન જો તમને એવું વરદાન આપી દે કે બધાના મનની જાણી જાઓ, તો આને વરદાન કહેવાય કે શ્રાપ કહેવાય? આનાથી મોટો શ્રાપ બીજો કોઈ નથી. ભગવાને અમુક વસ્તુ ઢાંકેલી રાખી છે ને એ જ સારું છે. અને એટલે વિચાર કરો, ભગવાન એમ આશીર્વાદ આપી દે કે ભવિષ્યનું તને ખબર પડી જાય તો માણસ જીવી શકે શાંતિથી? અમુક વસ્તુ ઢાંકેલી છે ને એ જ સારું છે. હવે વિચાર કરો, ભગવાન એમ આશીર્વાદ આપી દે પાછલા બધા જન્મોની યાદી તને, સ્મૃતિ તને આવી જાય, કેટલું અઘરું જીવન થઈ જાય. આ જન્મના સાસુ જોડે રહેવું અઘરું છે, તો પાછલા 10 જન્મના સાસુના નામ યાદ આવે અને ક્યાંક સામે મળી જાય, આ તો હસવાની વાત છે. જો હસવામાં કહેતા ને કે જયારે વરદાન તો રામ માટે માંગ્યું કે એમને વનવાસ મળે, તો સીતાજી ભેગા કેમ ગયા વનમાં? એમને થોડી હતું કઈ, એમના માટે તો હતું નહીં. હસવાની વાત છે. ત્યારે એમ કહ્યું કે પતિ વગર ઘરમાં 3 સાસુ જોડે રહેવું એના કરતા તો જંગલમાં જતા રહેવું સારું. પણ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને બહુ સારું, એમના ઘરમાં સાસુ કે વહુ નથી હોતા, એમના ઘરમાં તો વૈષ્ણવ હોય છે. એક વડીલ વૈષ્ણવ છે, અનુભવી વૈષ્ણવ છે, એક નવી વૈષ્ણવ છે. આપણે ત્યાં તો ગોરજા સમરાઈના પ્રસંગો છે. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં સાસુઓના ઝઘડાના પ્રસંગો નથી. આપણે ત્યાં તો 2 ભગવદીઓની વાર્તા છે કે એકનાથી ઠાકોરજી ન રીઝ્યા તો વહુથી ઠાકોરજી રીઝી